તો આજે આપણને સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી ને આજના દિવસે બજારની અંદર આપણને થોડો ઘણો ઘટાડો ખાસ કરીને રહેતો જોવા મળી રહ્યો છે। જુઓ નિફ્ટી અને સેન્સેક્સ બંને આજે થોડા ઘણા ઘટીને બંધ થયા છે। મહત્વની વાત, આજે નિફ્ટીએ 2 વખત 24,600ની નીચે ગયું, પરંતુ ત્યાંથી થોડી ઘણી રિકવરી આવીને દિવસના અંતે લગભગ 5%ના ઘટાડા સાથે બંધ થયું। સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો આવ્યો। નિફ્ટી બેંક આજે 55,400ના જે મહત્વના સપોર્ટ હતા એની નીચે ખાસ કરીને આજે બંધ થતું જોવા મળ્યું છે। 0.5% ઘટાડો આવ્યો અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ જુઓ લાલ નિશાનની અંદર જ આજે તમને કારોબાર જોવા મળ્યો છે। ખાસ કરીને આજે જે સેક્ટર તમને દબાણમાં રહેતા દેખાય એમાં કેપિટલ માર્કેટના રિલેટેડ શેર્સ હતા કે જ્યાં આગળ મોટો ઘટાડો આવ્યો। ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા, એફએમસીજી આ બધી જગ્યાએ તમને આજે ઘટાડો જોવા મળ્યો, પરંતુ જે સતત ઘટાડો આપણે ડિફેન્સ સ્ટોક્સની અંદર જોઈ રહ્યા છીએ ત્યાંથી આજે થોડીક નીચેથી રિકવરી આપણને આવતી જોવા મળી અને ઓટો અને મેટલ સ્ટોક્સ આજના દિવસે આપણને ખાસ કરીને મજબૂત રહેતા દેખાયા, એટલે એના પર એક ફોકસ રાખવાનું। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જુઓ તમને જ્યાં સૌથી વધારે ઘટાડો ખાસ કરીને આવતો દેખાયો છે અદાણી પોર્ટનું કાઉન્ટર છે, લગભગ 2.25% ઘટ્યો। આ ઉપરાંત રિલાયન્સ જેવા દિગ્ગજમાં ઘટાડો આવ્યો, અદાણી એન્ટરપ્રાઇઝ ઘટ્યો અને ઇન્ફોસિસમાં પણ આજે તમને એક દબાણ જોવા મળ્યું। પરંતુ જ્યાં તેજી રહી એમાં જુઓ ખાસ કરીને આજના દિવસે ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર હતું। અહીંયા નવા જે એમડીસીઓની નિમણૂક થઈ છે એને લઈને એક તેજી હતી। ટાઇટનમાં એક સારી તેજી જોવા મળી। કોલ ઇન્ડિયા, મારુતિ પણ એક સારી તેજી સાથે બંધ થયા છે, પરંતુ તમને આજે જ્યાં ઘટાડો આવતો જોવા મળ્યો ખાસ કરીને મિડકેપની અંદર એમાં જુઓ બીએસસીનું કાઉન્ટર લગભગ 5% જેટલો ઘટ્યો। આ ઉપરાંત બાયોકોન, પેટીએમમાં જે એક બ્લોક ડીલને લીધે ઘટાડો હતો અને કોફોર્જની અંદર પણ એક ઘટાડા તરફી કારોબાર તમને જોવા મળ્યો। જ્યાં તેજી હતી ત્યાં આગળ સોલાર ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર સારું એવું તેજી સાથે બંધ થતું જોવા મળ્યું। આ ઉપરાંત વિશાલ, મેગામાર્ટ, ભેલ, મઝગાંવ ડોક જેવા કાઉન્ટર આજના દિવસે તમને એક પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા છે। હજી પણ આપણે જે રેન્જની વાત કરી રહ્યા છે ખાસ કરીને 24,600, 24,800 ક્યાંક ને ક્યાંક આપણે હજી પણ આ રેન્જની અંદર જ ફસાયેલા છે, એટલે ક્લોઝિંગ બેઝિસ પર જ્યાં સુધી આ રેન્જ આપણને નિફ્ટીની નથી તૂટતી ત્યાં સુધી બજાર થોડુંક કન્સોલિડેટ થાય એવી જ એક અપેક્ષા અહીંયાથી ખાસ કરીને બનતી દેખાઈ રહી છે।